કેજરીવાલે ભલે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી દીધી છે, જો કે દક્ષિણમાં ચૈતર વસાવા મુદ્દે આદિવાસી એકતા રાજકીય સમીકરણ પર ભારે પડી રહી છે। ચૈતર વસાવાની ધરપકડ અને ગોપાલ ઇટાલિયા અને પોલીસની ગરમાગરમી વચ્ચે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી છે। તેમણે કહ્યું કે ચૈતર વસાવા સાથે અન્યાય થયો તો આખા ગુજરાતમાં ન્યાય યાત્રા જેવું ઉગ્ર આંદોલન કરીશું। કેટલાઓ લોકો એવા છે, ઉદ્યોગપતિઓ એવા છે, ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી। ચૈતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે, એ છતી કરે છે। અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારાસભ્યને અમે સમર્થન કરીએ છીએ। આવનારા દિવસમાં જો છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં। વિસાવદરમાં આપની જીત સાથે ચૈતર વસાવા પર ગાડીઓ કસવામાં આવી રહ્યો હોવાનો આરોપ લાગી રહ્યા છે। તેવામાં આપ કોંગ્રેસના રાજકીય છૂટાછેડા છતાં દક્ષિણમાં આદિવાસી એકતા રાજકીય સમીકરણો પર ભારી પડી રહી છે।